ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ મોઢા ઉપર આંગળી. ચાલો આજે આપણે વાર્તા કરશું ચાર મિત્રો. કઈ? હવે એ ચાર મિત્રો કોણ કોણ ખબર? કાચબો, કાગડો, ઉંદર અને હરણ. હવે એક છે ને જંગલ હતું. શું હતું? જંગલમાં એક સરોવર હતું. શું હતું? હવે સરોવરના કાંઠે છે ને ચાર મિત્ર રહેતા હતા. કોણ રહેતું હતું? હવે એ ચાર મિત્રમાં એક હતો કાચબો, એક હતા કાગડાભાઈ, એક હતું ઉંદર ને એક હતું હરણ. હવે ચારે ચાર મિત્રો છે ને એ સુખ ચેનથી ને એકબીજાને મદદ કરતા. સુખ ચેનથી રહેતા અને એકબીજાને શું કરતા? મદદ કરતા. શું કરતા? હવે એક દિવસ શું થયું ખબર? કાચબો, ઉંદર અને કાગડો એ ત્રણેય છે ને સરોવરના કાંઠે બેઠા હતા અને હરણની રાહ જોતા હતા. કોની રાહ જોતા હતા? હરણની. કેટલો ટાઈમ થઈ ગયો પણ હરણ આવ્યું. હરણ ન આવ્યું એટલે ઓને છે ને ચિંતા થવા માંડી. શું થયું? પછી ઉંદર બોલ્યો કે આપણો મિત્ર છે ને શિકારીની ઝાડમાં ફસાઈ ગયો લાગે છે. શેમાં? તો કાગડો શું કહે ખબર? કે હું છે ને ઉઠતો ઉઠતો જાઉં અને તપાસ કરી આવું. પછી કાગડો તો થોડે દૂર ગયો ને તો એને છે ને હરણની ચીસ સંભળાણી. શું સંભળાણું? હરણ શેમાં ફસાઈ ગયો તો? શિકારીની ઝાડમાં. પછી એ બોલતો તો હરણ શું બોલતો તો? કે બચાવો બચાવો. શું બોલતું હતું? પછી શિકારી છે ને એ આગો પાછો થયો હતો. બરાબર? આમ આગો પાછો વયો ગયો હતો. પછી કાગડાએ કહ્યું કે હરણ તું ગભરાઈશ નહીં, બીતો નહીં, અમે તને બચાવી લેશું. પછી કાગડો તો ઉડી અને પાછો છે ને એના મિત્ર પાસે આવ્યો. કાચબા પાસે ને ઉંદર પાસે આવ્યો. પછી એણે છે ને બધી વાત કરી કે હરણ છે ને શિકારીની ઝાડમાં ફસાઈ ગયો છે. પછી કાચબો બોલ્યો તો આપણો મિત્ર ઉંદર છે ને એ ઝાડ કાપી અને હરણને બચાવી લેશે. ઉંદર હોય, ઉંદર એના દાંત કેવા હોય? તીણા હોય ને, બધુંય તોડી નાખે ને. તો આ ઉંદર છે ને એ ઓલી શિકારીની ઝાડ હશે ને એને તોડી અને કોને બચાવી લેશે? હરણને. પછી ઉંદરભાઈ તો બેઠા કાગડાભાઈની પીઠ ઉપર. ક્યાં બેઠા? પછી ઉંદર ઝડપથી ઝાડ પાસે પહોંચી ગયો. એને પછી એના તીણા દાંતથી ઝાડની બધી ગાંઠને કાપી નાખી. અને છેલ્લી ગાંઠ કપાઈને તો હરણ તો ઠેકડા મારતો મારતો ભાગ્યો. પછી હરણની ચિંતામાં છે ને ઉદાસ હતો ને કાચબો, એ ધીમે ધીમે ત્યાં આવ્યો. પછી એને છે ને દૂરથી કોને જોયો? શિકારીને જોયો. કોને જોયો? શિકારીને જોયો અને શું બોલ્યા ખબર? ભાગો ભાગો. શું બોલ્યા? એમ કરતા ચારે ચાર ભાગ્યા. પછી હરણ છે ને એ તો ઠેકડા મારતો જંગલમાં વયો ગયો. ઉંદરભાઈ છે ને એ બાજુના દરમાં સંતાઈ ગયા ને કાગડાભાઈ તો ઊંચે ઉડી ગયા. પછી કાચબો તો ભાગવા ગયો પણ એની ચાલવાની ઝડપ કેવી હતી? ઓછી. કેવી હતી? ઓછી હતી. એટલે એ છે ને શિકારીના હાથમાં પકડાઈ ગયો. કોણ પકડાઈ ગયું શિકારીના હાથમાં? કાચબો. પછી ઓલો શું બોલે ખબર? શિકારી એ કે હરણ ભલે વયું ગયું પણ એ કે કાચબાનું ભોજન કરીશ, હું તો કાચબાને ખાઈશ. એવું કીધું શિકારીએ. શું કીધું? કાચબાને ખાઈશ. પછી શિકારીએ કાચબાને પકડી અને થેલામાં મૂક્યું. કેમાં મૂક્યું? ને થેલું છે ને એ બાંધી દીધું. પછી થેલો ખંભે મૂકી અને શિકારી તો ઘર તરફ જવા લાગ્યો.
પછી કાગડો છે ને આ બધું જોતો તો શું કરતો તો એને જોયું અને કાચબાનો હાલ જોયો કે કાચબાને ઓલો થેલીમાં પકડી અને લઈ ગયો. પછી શિકારી પાછો થોડેક દૂર ગયો ને એટલે કાગડાએ પાછા બધા મિત્રોને બોલાવ્યા અને ભેગા કર્યા. પછી એણે કહ્યું કે હવે આપણે કાચબાને કઈ રીતે બચાવશું? તો ઉંદર બોલ્યો, આપણે જે કંઈ કરીએ ને એ શિકારી ઘરે પહોંચે ને એની પહેલા આપણે કાચબાને બચાવી લઈએ. શિકારીની ઘરે કાચબો વયો જાય તો કાચબાને તો પછી મારી નાખે ને શિકારી. તો એ ઘરે પહોંચે ને એ પહેલા આપણે કાચબાને બચાવી લેવો. પછી ઉંદરભાઈ કહે એ કે હું છે ને મારા તીણા દાંતથી શિકારીનો થેલો છે એ તોડી નાખીશ. એની પહેલા ઝાડ કાપી તો હરણ બચી ગયું હતું ને, તો હવે એ કે હું શિકારીનો થેલો પણ તોડી નાખીશ એટલે કાચબાભાઈ બચી જાય. પછી કાચબાને બચાવવાનું નક્કી કર્યું ત્રણેય. શું કર્યું? પછી હરણ છે ને એ ખોટે ખોટે મરવાનું નાટક કરે. શું કરે? મરવાનું નાટક કરે. એટલે ઓલો શિકારી ઘરે પહોંચે ને એ પેલા એને હરણ છે ને એ મરેલું દેખાય. શું દેખાય? પછી હરણ શિકારીએ પછી છે ને હરણને જોયું ને એટલે થેલો સાઈડમાં મૂકી અને હરણને લેવા વયું ગયું. એ તો કોને લેવા વયું ગયું? હા, પણ શિકારી થોડુંક આગળ ચાલ્યો ને તો એને છે ને હરણ મરેલું દેખાણું. પછી શું કઈ ખબર, આ તો કેવું તગડું હરણ છે. શું છે? એટલે એને છે ને થેલો સાઈડમાં મૂકી અને કોને લેવા વયો ગયો? ઈ હરણને લેવા વયો ગયો. હરણને લેવા ગયો ને તો શિકારી એની પાસે પહોંચ્યો ને તા ઉંદરે છે ને થેલો તોડી નાખ્યો. એટલે કાચબાભાઈ બચી ગયા અને શિકારી હરણ પાસે પહોંચ્યું. શિકારી હજી હરણને લેવા જતું હતું તા હરણભાઈ ઠેકડો મારી અને ભાગી ગયા. પછી આમ કાચબો બચી ગયો અને હરણ પણ બચી ગયું. હરણ ભાગી ગયું ને તો શિકારી શું કહે ખબર? એ કે ભલે વયું ગયું હરણ, પણ કાચબો તો છે ને થેલામાં. શું? તો એણે છે ને ન્યા જોઈને જોયું ને તો કાચબો પણ થેલામાં હતો ને હરણ પણ ભાગી ગયું હતું. પછી શિકારીના હાથમાં કાચબો પણ ન આવ્યો અને હરણ પણ ન આવ્યું. પછી શિકારી છે ને ઉદાસ થઈ અને વયો ગયો. એ કે આજે કાંઈ ખાવાનું મળશે, આજે તો મારે ભૂખ્યું જ રહેવાનું. પછી આમ કાગડો, હરણ, ઉંદર અને કાચબો ચારે ચાર ભેગા થઈ ગયા. આમ ચારે ચાર મિત્રોએ સમજદારીથી કામ લીધું. શું? સમજદારીથી કામ લીધું એટલે બચી ગયા ને હરણ ને કાચબાભાઈ બેય. સરસ.